આજે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ અને બ્રેડ પણ ઘરે પડી જ હતી. તો સૌથી પહેલાં તો બધી જ બ્રેડને મેં આવી રીતે કટ કરી લીધી. ત્યારબાદ એક બાઉલમાં બાફેલા વટાણા, બારીક સમારેલું બીટરૂટ, કોબીજ, ગાજર અને કેપ્સિકમ એડ કર્યું અને પછી બાફેલું બટેકું, પનીર અને કોથમીર એડ કરી. ત્યાર પછી એમાં મીઠું, ફ્રેન્કી મસાલો અને ધાણા જીરું એડ કરવું. તમે એમાં લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આ બધું જ મિક્સ કરી અને મસાલો બનાવી લેવો અને પછી આપણે રેડી કરેલી બ્રેડને પાણીમાં પલાળી અને એમની અંદર આ મસાલો ભરી અને આવી રીતે બ્રેડ રોલ વાળવા. પછી બ્રેડ રોલના આવી રીતે સરસ શેપ આપી અને એમને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરવું અને ત્યારબાદ એ રોલ ઉપર કોર્નફ્લેક્સ ક્રમ્સ આવી રીતે ચિપકાવી દેવા. બધી બાજુથી પ્રેસ કરી અને એકદમ ચિપકાવી દેવા, જેથી કરીને તળતી વખતે વધારે પડતું તેલ ખરાબ ના થાય. ત્યારબાદ બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તળી લેવા. તો આપણા વેજીટેબલ બ્રેડ રોલ્સ તૈયાર છે. એકદમ ઇઝી છે અને ઝટપટ બની પણ જાય છે. તો તમે આ ક્યારે ટ્રાય કરો છો એ કમેન્ટમાં લખી જરૂરથી બતાવશો. થેન્ક યુ.